આ 3 વાગી ગયા, હજી ચા નથી લાવી તું. રોજ 3 વાગે ચા આપું જ છું ને, તો તમે શું કહો છો? આજે જ્યારે પણ ચા આપે ને લેમ કે કૂતરા જેવી ચા આપી, કૂતરા જેવી ચા આપી. તો ચા પીએ જાતે બનાવી લ્યો ને. હા, કેવી વાત કરે છે? જાતે બનાવી લ્યો એટલે? તો તું કેમ કે માણસને મને ચા બનાવતા નથી આવડતી, કૂતરા જેવી ચા બનાવશું તો તમે માણસના પેટની બનાવો. પણ તું માણસને પીવાય એવી તો ચા બનાવી, પણ તને શું વાંધો છે? મને નથી આવડતી ચા બનાવતા, કીધું ને. મને ક્યારેય ચા બનાવવાનું નહીં કહેવાનું તમારે મને. એટલે તારે જીભડો ચલાવતા આવડે છે, બાકી બીજું શું આવડે છે? તમે ક્યાં જીભ નથી ચલાવતા? હે આ દીકરાની વહુ આવી ગઈ છતાં પણ તમને એ ભાન નથી પડતી? હે કે મારી ઘરવાળીને ઘરમાં એવું ન કહેવાય કાંઈ. હું તને નહીં કહેવાનું, ઘરમાં વહુ તો આવી ગઈ છે હવે. વહુ આવી ગઈ છે ને એટલે જ કહું છું, મારા ઇજ્જતો ફાલું તો વહુની સામે નથી કરવાનું. તો વહુની પાસે હું પણ ચા માંગુ ને કઈ હારો નહીં લાગો. હે હા, આમ તો સસરા ને વહુ બે બાપ ને દીકરીની જેમ રહ્યો છો, તો એની શરમમાં ચા માંગતા તમે એની પાસે? તારી પાસે માંગુ છું, તને શું વાંધો આવે? મારે તમારી ચા બનાવવાની નથી થતી, કીધું ને એકવાર. અરે શું થયું પાછું તમારા બંને વચ્ચે? ફાલ્ગુને એક વાત હોય, 3 વાગી ગયા ચા નથી મળી, 3 વાગી ગયા ચા નથી મળી. રોજ ચા આપું છું ને, બધા સસરા એમ કહે છે કૂતરા જેવી ચા બનાય, કૂતરા જેવી ચા બનાય. હવે એને ચા બનાવી હોય તો માના પેટી બનાવી લે જાતે. પણ તારી ચા કૂતરા જેવી જ આવે ને, કારણ કે તારો જોને સ્વભાવ જ એવો થઈ ગયો છે. તો તમે માણા હોય ને તો માણસને ઈશારામાં ખબર પડી જાય. આ તમને રોજ કેવું ન પડે કે હું ચા નહીં આપું એમ. અરે પણ તમે બંને જણા બંધ થઈ જાઓ, હું ચા મૂકીને જ આવી છું, હમણાં આપી જાઉં છું ચા. ના ના રહેવા દે ને, એને ચા પી. હું તમને શું શું કહું, કહ્યું? મારે ઘરે મહેમાન આવ્યા છે બરોબર, એ કહે છે કે આ કોણ બાંધે છે, એટલે તમે જો બાંધો, હું ના નથી પાડતો, પણ હળવું હળવું બાંધો ને. બાથરૂમમાં લિમિટ ન હોય ભાઈ. હા એ હું- બાથરૂમમાં લિમિટ ન હોય. અરે મમ્મી, તો પણ તમને એકવાર કહું તો પોલીસ કેસ કરે. આ અશોકભાઈ શાંત થઈ જાઓ ને, પડોશી છે આપણા, ખબર છે મને. શાંતિથી વાત કરો ને. પણ ના ના પણ અશોક તો શું કહે છે કે મારા ઘરે મહેમાન આવ્યા છે અને ઈ એમ કહે છે કે કેટલો ઝઘડો થાય પોલીસ કેસ કરે. જો ભાઈ અમે અમારા ઘરમાં ગમે એ કરે કહી દે છે ને. અરે પણ શાંતિ રાખો ને તમે લોકો. તું કેમ કૂતરાની જેમ બાળ કરે છે? બાજુમાં ઘર મને સુધી શોખ અવાજ નથી થતો, ગયો. મને શોખ નથી થતો. પપ્પા તમે ચૂપ રહો ને, તમે બોલો છો એટલે એ વધારે બોલે છે. કહું છું કે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. પણ હું બોલું ને તો આપણા ઘરમાં આપણે દિવાલમાં સંભળાય છે, અને આ બોલે છે ને તો આજુબાજુમાં સંભળાય છે. અરે વાહ, તમે બોલો ને ખાલી દિવાલને જ સંભળાય હે, અને હું બોલું તો ત્રણ ઘરને સંભળાય સાચી હે. વાત છે. આ જો હા, હા પણ તમને ખબર છે ને કે તમે ધીમેથી બોલો છો ને મમ્મી જોરથી બોલે છે, તો પછી તમે શું કામ બોલો નહીં છો? સ્વભાવ સુધરે, નહીં સ્વભાવ એ, સુધરે. કાકા. સમજી? આ પ્રાણ ને પ્રકૃતિ બધી હારે જ જાહે તાર ભાઈ સસરા. તું પોલીસ કેસ કરી દે ને ભાઈ, અમે કંટાળી ગયા છે. હું અત્યારે છે ને માથાકૂટ બંધ કરો, હાલો મારે હારે બહાર આવો, હાલો મારે કાંઈ કેસ નથી કરો, હું કાંઈ એવો ત્યાં- બાણા નથી. પછી હાલો ચા પીવાની બાકી છે જી. હું મારી ઘરે પીવડાવે, હાલો. હા, જાઓ જોઈ લે. પપ્પા, તમે બાજુમાં ચા પી લો. હાલો હાલો ઊભા થાવ તમે. હા, એમ. ચા પીવાનો વેટ એ નથી ઘરમાં. એ પી લેજો અને રોજ અશોકની નાચ પીજો 3 વાગે ચા, એ કહેતા પણ નહીં. બસ ચૂપ થઈ જાઓ. સાચે પોલીસ કેસ કરી દેશે. હવે કાંઈ કરે એમ નથી. પોલીસ કેસ ન કરે. આપણો ઘરનું મકાન છે, ભાડાનું મકાન નથી. અને તારા સસરાને સવાર પડે સાંજ પડે ને ખબર જ છે કે મારી બાયડી ચા બનાવે છે ને હું પીઉં છું, અને હું શું જવાબ આપું છું? તો મારી પાસે આશા જ ન રહે ચાની. અરે પણ એ તમને નહીં કહેવાના તો કોને કહેવાના? અને તમે આટલી નાની નાની વાતમાં શું ઝઘડા જો ફાલ્ગુની નાની વાત નથી. આ તારી સામે ગમે ત્યારે ખાવાની બાબતમાં અમે હોતે મને ઘણી ઘણી ટોક ટોક કરે છે. હા પણ હવે એમનો સ્વભાવ એવો છે તો પછી તમે સુધરી જાઓ ને. તમને ખબર છે ને, તમે જ બોલ્યા હતા ને. જો ફાલ્ગુની તું મારી વહુ છે ને, એટલે સ્ત્રીને સ્ત્રીનું દાજ છે પેટમાં, એટલે તારે મારી તરફ બોલવાનું હોય, નહીં કે તારા સસરાની તરફ. હું તમારી તરફ જ બોલું છું. તમે જ બોલ્યા હતા ને કે પ્રાણ અને પ્રકૃતિ એમની ક્યારે નહીં બદલાય. તમને આ વાતની ખબર છે તો શું કામ તમે ઝઘડા કરો છો? તો શું કરું? આ વારંવાર મને ગમે ત્યારે ગમે એની અમે નીચે પાડી દે છે, એટલે મારે સહન કરતું રહેવાનું એની હારે. અરે પણ આપને ખબર હોય ને કે આ વ્યક્તિનો સ્વભાવ એવો છે તો આપણે થોડા શાંત થઈ જવાનું, ઓછું બોલવાનું. હા, એ ડોબા જેવો છે. 10 કલાકથી ફોન કર્યો તો તું નથી આવ્યો. જિંદગી એક સફર. હલા આયા શું કરે છે તું? તો તને ફોન કર્યો તો ક્યાં હોય હું? એટલે પણ તે કીધું તું કે હું ત્યાં બસ સ્ટેન્ડ પાસે ઊભી છું ને પછી અહીંયા ઊભી છું, મતલબ છે હું ધારી હું તે?
હા પણ એમાં એવું છે ને કે ભાઈ જતા હતા ને તો ઈ અહીંયા દાવતા હતા તો મેં એમને કીધું કે તમે અહીં સુધી મૂકી તો જાઓ. પછી ભાઈને કહેવાય ને કે હવે અહીં નજીકમાં જ છે મારું ઘર. હે મારા પપ્પાની ગાડી નહોતી કે મારા પપ્પા નહોતા કે એમને ઘર સુધી મૂકવાનું કહું તો મૂકી જાય. ઈ અહીંયા સુધી જ જતા હતા. નહીં એમ નહીં, તું આનો ભાર ઉચકીને તારા ઘરેથી સ્ટેન્ડ સુધી જઈ શકતી હતી, સ્ટેન્ડેથી પાછી અહીંયા ઉતરી શકતી હતી, તો પછી હવે આટલું ચાલવામાં શું વાંધો હતો તને કે વાહ. ફોન ઉપર ફોન કરતી હતી? વાહ મારો પારકો ભાઈ વાહ. પારકો થઈ નથી. ગયો ને પારકો, પારકો જ કહેવાય કેમ કે તને કીધું તું કે અહીંયા આવી તો તું એટલું ન આવી એ હઈ. બધી વાત છોડ, પેલા તું મને એ કે આ બધું શું માંડ્યું છે? આ શું ઠેલો માંડ્યું છે મતલબ આમ અચાનક ફોન ઉપર ફોન કરતી હતી કે ચાલ મને લઈ જા, અહીંયા નથી બધું રહેવાય એવું ને મારે આ કંટ્રોલમાં કાંઈ નથી. એટલે શું કંટ્રોલમાં નથી? શું થયું? હા ઈ મારે ને તાર જીજાજીને થોડોક વાદવાનું થઈ ગયું છે. થોડુંક એટલે આમ થોડુંક બાંધવાનું થયું તો તું આ ઠેલો લઈને ક્યાં આવી? થોડુંક એટલે થોડુંક વધારે આ વખતે હર વખત કરતા. થોડુંક વધારે એટલે કેટલું વધારે? થોડુંક એટલે તે તો લોહી પીધું. હવે હું રીસામણે આવી છું તને વાંધો છે? અરે તું રીસામણે આવી છે? હે આ કઈ ઉંમર બુમર છે તારી કે તું રીસામણે આવતી રે? અરે પેલા નહીં તો થોડુંક કઈ ઉંમરે રીસામણે અરે જવાનું? માણસ હાઈટ બોડી પ્રમાણે કઈક વિચાર તો કરે કે નહીં? હે હા ઉંમરે આવી રીતના તું રીસામણે આવતી રહી સારું લાગે કઈ? ભૂંડી લાગે ભૂંડી. ક્યારેક કુમારનો વાંક હોય અથવા તો કોઈ નાના મોટી માથાકૂટ થઈ હોય ને તો દર વખતે અહીંયા આવતું રહેવું જરૂરી નથી. નહીં તો ક્યાં જાવું મને કે ને? તાપીને રસ્તો બતાવી દે એટલે હું તાપીએ જતી રહું. તાપી શું કરે છે? કઈ તાપીએ જવું તારે? કૂદવા બીજું તો શું હોય? કારણ કે અહીંથી- અહીંયા આવું છું. માણસ જ્યારે ઝઘડો થાય દીકરી હોય એને રીસામણે આવવાનું હોય તો એ ક્યાં જાય? એના પિયરે જ જાય ને, બીજે ક્યાં જાય? વાહ તારું મગજ વાહ ખરેખર. હે અહીંયાથી તારે તાપીએ જવું છે મરવા માટે, બાકી બે પગ ઉચકીને એ ઘર સુધી નથી આવી શકતી. એટલે હું તાપીએ જાઉં એમ કેવા માંગસ ને? હા ગઈ તો બીજું તો હું અરે પણ તું મૂક આ બધી માથાકૂટ. તું હું એ જ કહું છું કે આ બધી માથાકૂટ મોય સારું નથી લાગતું. અને એમાંય તે તાર જીજાજીએ જે કર્યું છે ને આ વખતે એમને માફ નથી કરવાનું. જો જિંદગી મારી વાત સાંભળ, માંડ શરીરે થોડીક સારી થઈ છે. હે ખોટી આ માથાકૂટ કરમાં અને આવું કરીને કુમારનો વજન ઉતારમાં. બિચારાને એને બે પાટિયા થવા દે. તને બહુ કા કુમારનું આમ કુમારનું તેમ. કુમારને મૂકીને તડકે તારી બેન અહીંયા પાછી આવી છે તને દુઃખ નથી દેખાતું? ક્યાંથી દુઃખ દેખાય? આમ જોતો ખરા સોળે શણગાર સજીને આવી છે ને આ શું નવો ચેન લીધો લાગે છે? હે સોનાનો? હવે કુમારની પાસે આટલા ખર્ચા કરાવે ઓછા છે? ઈ રોઈને લીધો બોલ ને કેટલા ધમ પછાડા કર્યા ને ત્યારે માંડ એક ચેન લઈ દીધો. તમ પછાડા કરીને ચેન લેવાય છે તારાથી, બાકી પેલાની સામું તો જોવાતું જ નથી ને. હે બિચારો કુમાર હપ્તા ભરીને તૂટી ગયો હશે પણ તારી માટે સોનાનો ચેન લઈ આવ્યો. બિચારો કુમાર કઈ મારા લીધે હપ્તા નથી ભરતો. કમાઈ નહીં હરખું તો ભરવા પડે હપ્તા. એમાં હું શું કરું? હવે કેટલું કમાય માણસ પોતાની મતલબ કે ગજા કાપી બાર ગયા છે મને કહી દે. આ ભૂલ થઈ ગઈ તારી હારે લપ કરું છું. તું તો અહીંયા મને મારા વાક ગણાવસ. તને તારા જીજાજીને ખોળે બેહાડી દીધા છે? અરે ખોળે નથી બેસાડ્યા પણ કોઈ સાચો વ્યક્તિ હેરાન થતો હોય ને તો એના પક્ષમાં બોલવું પડે. માં એટલે હું ખોટી ને તાર જીજાજી હાચા? હા તો એમ જ કહેવાય ને દર મારી વખતે. હારે રહીને મોટો થયો છો. મારી હારે હું તારી હગી બેન છું. ઈ નથી, ઈ તો પારકો છે. હમણાં ધક્કો મારી દે તને. તમીની આની પહેલા પણ તું આવું જ કહીને ઘરે આવી હતી. અમે બધી મીટિંગ કરી, સમાજના 5 માણસોને બેસાડ્યા, પછી તું શું બોલી? તોય ન સુધરે બોલ તારા જીજાજી. તોય નહીં. હજુ ઈના ઈ તે હજુ એની માં કહે ને કે ઊભો થઈ જાય એટલે ઊભો થઈ જાય ને બેહી જાય એમ કે એટલે બેહી જ જાય. ખોટું બોલમાં ગઈ વખતે તે માફી માંગી હતી સમાજની વચ્ચે. તે તે તો બધા કહ્યું હતા એટલે આપણા ઘરનું નાક ન ડૂબે ને એટલે મેં માફી માંગી લીધી હતી. તો હવે આપણું નાક કાંઈ ઊંચું થશે? હવે તો જે થવું હોય ને થાય. હવે તો સમાજના 5-10 લોકો આવી જાય ને તોય ઝૂકવાનું થતું જ નથી. મારી બેન સમજવાની કોશિશ કર. ઘરના વ્યક્તિઓની સામે મેં નહીં તારે ઝૂકેંગા લઈ સાલા ના. જાવી છે કે નથી લઈ જાવી ઈ મને કે. ન લઈ જાવ તો આથી સીધી તાપીએ જાવ. તું તાપીની ધમકી વાળા ઘડિયા ના આપને ભાઈ. ધમકી છે ને, હું તો સાચું જ કહું છું. લઈ જાસ કે જાવ તાપીએ? લઈ જાવી છે તને, હું તને લઈ જાઉં આ છું તો લઈ પણ લે, હાલ બેગ લઈ લે. હાલ ફટાફટ. શાંતિથી. કમાલ છે યાર, આ કેવી છોકરી છે આ. ઊભી રહે ઓય. પણ નથી પડતી કે ઘરના વહુ આવી ગઈ છે છતાં પણ એના પપ્પાને એ ખબર નથી પડતી કે મારી સાથે કેમ વાત કરી છે. સરપ્રાઈઝ. હાવ હા બેસો મેડમ બેસો. મમ્મી તમારી દીકરી આવી છે, તમારો દીકરો આવ્યો છે. દામિની સારું થયું આવી. ખરેખર એટલી ટેન્શનમાં હતી ને કે વાત પૂછમાં. લે તમને કોણ ટેન્શન આપે છે? ખાલી નામ તારા દ્યો. પપ્પા બીજું કોણ હોય? પપ્પાને હું કઈ ના કહી શકું. તમે કોઈ એવા વ્યક્તિનું નામ દો કે જેને હું કઈ કહી શકું. હવે સારું થયું માસ્ટર તું અત્યારે મમ્મી. મળવા આવી ને એ સારું થયું. આ શું મળવા આવી? શું સારું થયું? તમે આ કકડાટમાંથી બહાર આવો, જરા જોવો કે તમારી દીકરી અમથી નથી આવી, ઠેલો લઈને આવી છે. તો સારું ને બેટા 2-3 દિવસ અહીંયા રહેશે ને તો એને પણ મજા આવશે. કેટલા સમયથી આમ પણ આવી નથી મારી દીકરી મળવા. 2-3 દિવસ?
ખબર નહીં હવે 2-3 દિવસ રોકાય કે 2-3 મહિના રોકાય કે 2-3 વર્ષ રોકાય અહીંયા. એમને એટલે હું રીસામણે આવું એટલે તું એવું બધું કહી દઈશ 2-3 દિવસ રોકાય 3 દી રોકાય ના ના તું મને કહી દે મારે કરું છું હું અહીંયા ન આવું તો ક્યાં જાઉં લાઈમાં ઠેલો દેવું તાપી અરે પણ ક્યાંય નથી જવાની જરૂર. તું પેલા શાંતિથી વાત સાંભળ. રીસામણે આવવાની કોઈ જરૂર નહોતી. તું કુમારની સાથે તને શાંતિ શું ખબર જરૂર હતી કે નહોતી? રસ્તામાં બધું તને વાઢે રે પણ તોય અહીંયા આવીને એમ કહે છે કે મારો વાંક છે. એમ તને કીધું તું ને કે તાર જીજાજી શું કરે છે એમ અરે પણ જીજાજી જે કરતા હોય તે સામે તું થોડુંક લેટ ઇટ ગો કર ને. તને વાંધો શું છે? દેવાંગ પણ તારી બેન માંડ કેટલા દિવસ પછી અહીંયા આવી છે. તને ખબર જ છે કે તારા પપ્પા અને મારા વચ્ચે કેટલો ઝઘડો થાય છે અને છતાં પણ આને હાથ પછી પરિસ્થિતિ ઊભી કરવાની છે. મમ્મી તમને ખબર નથી કે તમારા જમાઈ શું શું કરત મારી યાર શું કર્યું? ના ના હવે છે ને મમ્મીને તું દિલ ખોલીને કહી દે એટલે મમ્મીને ખબર પડે કે શું શું જમાઈ કરે છે ને તું શું શું કરે છે એમને. તને બહુ ખબર કે વાંક મારો છે એમ તું ને જોવા આવતો તો તો તારો જ અને વાંક. તારા જમાઈ ધારા લાગે છે. ખબર નહીં હું પાઈ દીધું અરે છે. મમ્મી કુમાર એક દિવસ મોડા શું આવ્યા એમને કે આટલું વઢવાનું હોય? હે કુમાર એ માણસની જાત છે. તને શું ખબર હવે રેવા દે ને મમ્મી તમને ખબર છે ને આ શું કર્યું એમને મારી સાથે કેટલી રોકટોક પાણી પીવું હોય ને તોય પૂછી પૂછીને પાણી પીવાનું. તો પૂછવું પડે. આપણું ઘર નથી એ પારકું ઘર છે ને. પારકા ઘરે ગયા હોય ને તો પારકા ઘરે પૂછીને પાણી પીવાય. પાણી હેને પૂછીને પીવાનું હોય. આ ભાભી અહીંયા એવું કરે છે તને પૂછે છે કે દેવામાં પાણી પીવું કે ન પીવું? ભાભી પૂછે કે ના પૂછે પણ મર્યાદા રાખે છે મર્યાદા. હા મેં તો મર્યાદા રાખી જ નથી ને. હું તો એટલા ટૂંકા ટૂંકા ચડ્ડા પહેરીને ત્યાં રખડું છું હેરાન કરું છું બધાને. તમને ખબર છે મારે કેવા રંગની સાડી પહેરવી ને એ તમારા જમાઈ નક્કી કરશે. બોલો આ તો વર્ષમાં 2 વાર અહીંયા ઠેલો ઉપાડીને આવતા રહીએ ને મર્યાદા ના દેખાય સંસ્કાર ના દેખાય. આ બધું ખબર પડી જાય ત્યાં. તું જાણતા જાવ નથી ઓફિસ બોફિસ નથી જવાનું કમાવા ધમાવાનું નથી. આ બળતરા છે હવે ક્યાંથી જાય? અહીંયા આવીને બેઠી જોતો દેવાંગ તું. તું ચૂપ તને રહે બે 2 મિનિટ. મિનિટ કે અહીંયા બેસે દેવાંગ તું શાંતિ રાખ ને. હું દામિની સાથે વાત કરું છું ને તારે જે પણ કાંઈ કામ હોય ને એ પતાવી આવજા. મમ્મી તમને ખબર છે શું કરત મારી સાથે? જો દામિની માં વડિયો છે એક નંબરનો તમારો જમાઈ માં વડિયો. મારી વાત સાંભળીશ પહેલા. જો તું 2 દિવસ ખાલી મળવા આવી હોય ને તો વાંધો નથી પણ એના રીસામણે આવે ને એ મને નહીં પોસે. તાપી ક્યાં છે? હાલો, તાપી. દામિની વાત નથી કરતી પણ તું આવી રીતના ના વારંવાર ના તમે અહીંયા આવે બાકી ને હતા તમે બોલી પણ તું વારંવાર અહીંયા આવે ને તો સારું નથી લાગતું તો દીકરા. વાડી ઘડીએ હેરાન થાવ તો ક્યાં જાવ? અને તાપી સિવાય કઈ દેખાતું નથી. અને જેને સમજાવો શાંતિથી બેસીને એના મનમાં જે કે પણ હોય ને બહાર કઢાવો. બાકી આ તાપીની ધમકી ના પારા કરીએ. દેવાંગ તું તારું જે કામ કરતો હોય ને કર જા ભાઈ. ઓફિસે જાજે તાપી એનો જાતો. દામિની આવી રીતના કકડાટ કરીને ઘરમાં ન રહેવાય દીકરા. મમ્મી મારે નથી રહેવું પણ તમારા જમાઈ જોવો ને વાતે વાતે મારી સાથે ઝઘડો કરે છે નકરું બોલ્યા કરે છે. આ એવું વાત ન હોય- હોય ને તોય મારો વાંક ગણાવે. જો દામિની એવું હોય ને તો હું જમાઈ સાથે વાત કરું કે મારી દીકરીને આવીને મારે હવે ત્યાં જાવું જ નથી. આ એકલા રહે ને તો ખબર પડશે એમને અને તોય નહીં માને તણી હેઠી નહીં મૂકે ને એટલે આપણે છોટા છોટા દાબ દેવાના. અરે આવી રીતના વિચારવાનું ન હોય છૂટાછેડાનું. અરે લગ્ન એ કઈ ઢીંગલી પોતીના ખેલ છે કે ફટ દઈને તમે તોડીને ફેંકી દે એવી રીતના. એવું તમારા જમાઈ ન વિચારવું જોઈએ કે આ લગન છે રમત નથી એમ. એમણે તો કોઈ દી ન વિચાર્યું. આ એમને બહુ પાવર છે કે ક્યાં જાહે પણ એમને ખબર નથી કે મારા મમ્મી શું છે એમ. મારા મમ્મી મને આખી જિંદગી રાખવા તૈયાર છે. જો દામિની આ વાત તો ખોટી પડ્યો. આવી રીતના રીસામણે આવે ને એ દીકરી સારી નહીં. તું થોડા દિવસ રહે તું તારે પણ પછી ગુસ્સો શાંત થઈ જશે ને. 100 વાતની એક વાત છે મમ્મી મારી ઘરે પાછું જવાનું થતું નથી. તમારે મને જે સમજાવીને સમજાવો અહીંયા નહીં રાખો ને તોય હાલશે. પછી છેલ્લે હું તાપીએ જતી રહીશ પણ હું ત્યાં નથી જવાની. છૂટાછેડા લેવાના છે. દામિની પણ મારી વાત તો સાંભળ. થોડા દિવસ મેં તને કહ્યું હતું ને કે આ લાલ પટ્ટી વાળી સાડી મને જરાય નથી ગમતી. તો આ સાડી શું કામ પહેરી તે? કેમ આ સાડી મને વધારે ગમે છે? તમે કેવો એટલું જ કરવાનું, તમે કેવો એ જ પહેરવાનું. અરે પણ મારી કઈ રેપ્યુટેશન છે? જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને ત્યાં કઈક મારી ઇજ્જત છે. હવે તું આવા કપડાં પહેરીને આવીશ તો ત્યાં મને કોણ ગણશે? હા તો ત્યાં બધી છોકરીઓ મીડી સ્કર્ટ પહેરીને આવતી હોય તો હું એ પહેરીને આવું? હા તો પહેર ને. મેં તો તને એ જ કહ્યું છે કે તું સારામાં સારો ડ્રેસ પહેરી લે બારે વાળો તો વધારે સારા લાગીશું. મેં તમને કહ્યું ને હું પહેલેથી સારી પહેરું છું એટલે હું છે ને ડ્રેસ પહેરીને નથી આવવાની. અને આ છે ને ખાલીની મારી સાથે મગજમારી નહીં કરો. દર વખતનું થયું છે. જ્યારે આપણે બંને સાથે જવાનું હોય ત્યારે તું આવા જ કઈ કપડાં પહેરે છે અને પછી મારા ફ્રેન્ડ સર્કલમાં બધા મને જ ખીજવે છે. પણ આ કપડામાં શું ખરાબી છે? આ નવી સાડી છે, હવે આમાંય તમને તકલીફ છે? હવે તું જોતો ખરી કોની પત્ની છે, જોતો ખરી મારું સમાજમાં નામ છે, મારા 5 મિત્રોની વચ્ચે મારી ઇજ્જત છે. એ તું આવું પહેરીને આવીશ ને તો એ પણ જતી જ રહેશે. તો એક કામ કરો, મને છે ને કશે લઈ જવાની જરૂરત નથી. મને ખબર જ છે એમે તમને મારી સાથે કશે જવું હોય ને તો તમને તકલીફ જ પડે છે. કેતો તો
આ સાગરને કહેતો જ તો કે પ્લાન બનાવે છે ને તો પત્નીઓ સાથે લઈ જવાનો પ્લાન ના બનાવો, આપણે એકલા એકલા જઈ આવીએ. પણ નહીં, સાગર ન માન્યો, આદિ ન માન્યો, આ બધા પોતપોતાની પત્ની લઈને આવે ને એટલે મારે લઈ જવી પડે. સાચી વાત છે ને, એ લોકોની પત્ની વગર નહીં ચાલતું હોય, પણ તમને તો એકલા રહેવામાં જ મજા આવતી હોય એટલે તમે તો ના જ પાડવાના હોય. હા તો ના જ પાડું ને માતાજી, ના જ પાડું. આવી રીતના આવવું હોય ને તો મારે ના જ પાડવી પડે. હા તો ના પાડી દો, તમારે નથી જવું, બેસી રહો ઘરમાં. હા જઈ આવીશું, તારી જરૂર નથી. કહી દઈશ એમને કે આ છે ને એ બધા પ્લાન હવે વારા ઘડીએ બનાવતા નહીં. આવી રીતના પ્લાન બનાવીને વાટ લગાવે છે. અને બધા કપલમાં જતા હોય તો તમે એકલા જશો એ સારું લાગશે કે? હા સારું જ લાગશે. તને આવી રીતના લઈ જાવી ને એના કરતા 1,00,000 ગરજે સારું લાગશે. તો હું ખરાબી છે પણ આ કપડામાં? અરે પપ્પા આને સમજાવો ને તમે. પણ હું એમ કહું પપ્પા તમે એમને સમજાવો કે આ સાડીમાં શું ખરાબી છે? તમે બંને બેરા છો, તમને બંનેને ઓછું સંભળાય છે કે આટલી જોર જોરમાં રાડો પાડીને બોલો છો? આ ઉપર રૂમ સુધી અવાજ આવે છે તમારો. આવે. શું મારી બેન આવી છે ને આ ઘરમાં, એના સુધી અવાજ તો આવતું જ હશે. એને બિચારીને એમ થતું હશે કે કેવા ઘરમાં આવી ગયું. અરે પણ આમાં ઝઘડવાનું શું હોય? હું એમ કહું છું તમે એક જગ્યાએ લગ્નમાં જવાના છો, શાંતિથી જાઓ ને. લગ્નમાં નથી જવાનું, પાર્ટીમાં જવાનું છે. તો પાર્ટીમાં જાઓ ને. અને પણ ત્યાં બધી છોકરીઓ સ્કર્ટ પહેરીને આવવાની છે. હવે તમારા દીકરાની ડિમાન્ડ છે કે હું સ્કર્ટ પહેરું. તને પૂછું છું અરે આવું પપ્પા, કહેવાનું હોય? શું ખોટી ડિમાન્ડ છે? ત્યાં બધા જ મારા ફ્રેન્ડ સર્કલના લોકો બધા હાઈફાઈ છે, એક લેવલ છે, એક સ્ટેટસ છે. હવે એ લોકોના પ્રમાણે ના રહેવું હોય ને તો ના જવાય, ના પાડી દેવાય. પણ આપણને બધે જવાનો પહેલેથી શોખ હોય છે કે હું આવીશ, મોર થવું હોય છે. પાર્ટીમાં જવા પહેલા આપણા ગામના ને આપણા ઘરના બી રીતિ રિવાજ જોવા પડે. આપણા ઘરમાં વસ્તુ નહીં ચાલે તો નહીં ચાલે. અરે પપ્પા હું સ્કર્ટ પહેરવાનું નથી કહેતો એને, પણ એની પાસે સારો ડ્રેસ છે તો ભારેથી ડ્રેસ તો પહેરી શકે કે ના પહેરી શકે માણસ? તો આવા તારે શાંતિથી પણ કહેવાય ને. શાંતિથી આમાં જ બહુનો કઈ કહ્યું. વાત નથી. મેં પપ્પા શાંતિથી વાત કરી હતી, પણ જ્યારે એણે આર્ગ્યુમેન્ટ ચાલુ કરી ને એટલે મારે જોરથી કહેવું પડ્યું કે દર વખતે આ સારું ના લાગે. કાયમ સલાહ સૂચન જ આપ્યા કરવા જ, એ સિવાય બીજું કઈ આવડે છે? તમને બધી જ વાતમાં વાંધો હોય છે. સલાહ સૂચન આપું છું મેડમ, માનવા તો કે છે નહીં ને તમારે? માન્યા કોઈ દિવસ સલાહ સૂચન? નહીં જ માને ને. સલાહ સૂચન તમારા ઓલવેઝ હોય, બધી જ વાત માન્યા કરું એમ જ. હા તો માનવી જ પડે. આ ઘરમાં પત્ની બનીને આવી છે તું. અરે તો મારી પત્ની વાત- છું એનો મતલબ એમ નથી કે તમારાથી દબાયેલી રહું. હા તો પત્ની બનીને આવી છો ઘરમાં તો પત્ની તરીકેની માન મર્યાદા આ બધી ખબર હોવી પડે તને. વાહ, તમે મને શીખવાડો છો. હું આ સાડી પહેરીને આવવાની વાત કરું છું ને તમે મને માન મર્યાદા શીખવાડો છો. ના ના, તો તું મને શીખવ ને. માન મર્યાદા મને તું શીખવ. અરે પણ મારી વાત સાંભળો ને હો બેટા, તમે એકવાર ડ્રેસ પહેરી દેવ ને એને જે ગમે એ. શું કામ પહેરું? મારી મરજી, મારે જે પહેરવું હોય એ પહેરીશ. એ કઈ પત્ની છું એનો મતલબ એમ નથી કે મને દબાઈને રાખે. અરે પણ તમે બધે એકબીજાને સમજશો ને તો ઝઘડા જ નહીં થાય. તો પછી મારી સાથે આવવાની કોઈ જરૂર નથી પપ્પા. કહી દેજો એમને હું સાથે લઈને જવાનો નથી. તો તારે પણ નથી જવાનું. શું કામ ના જાવ ભાઈ? મારા મિત્રોએ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે તો હું તો જવાનો જ છું. તારા મિત્રો આ બધા છે ને એના નાટક છે. એમને છે ને મને સાથે નથી લઈ જવી ને એટલા માટે મગજમારી કરે છે. નાટકો તો તારા છે. દર વખતે પાર્ટીમાં ના આવવા માટેનું બહાનું ગોતવું હોય છે એટલા માટે જ કરે છે આ. હું સામેથી કહું છું કે મારે તમારી જોડે આવવું છે તો પછી હું બાના શું કામ તો કરું? પછી આવો ભેષ ધારણ કરીને શું કામ આવવું છે? પણ તને આ ડ્રેસમાં વાંધો શું છે? સાડી બધો પહેરતો- વાંધો છે. મને નથી ગમતી અરે જરા એવા લુકમાં. બહુ બરાબર છે. ભારતીય નારી છે ને સાડીમાં સાડી લાગે. એ તને નથી ખબર? તો ભારતીય નારી બનીને ઘરમાં બેઠું રહેવાય, ચાર દિવાલની વચ્ચે. બહાર જવાના શોખ ના રખાય. જોઈને તું પાણી લાવ્યો છે ને તો તું જ્યાં જાય ને ત્યાં લઈ જવી પડે તારે. સમજાયું તને? લઈ જવી જોઈએ. લઈ જ જાઉં છું. મારે તો લઈ જ જવી છે, પણ હું કહું એવી રીતના આવવું પડે કે નહીં? હવે એને નથી ડ્રેસ પહેરવું, તને સાડી પહેરવી છે. તને વાંધો શું છે? આવી નાની નાની વાતમાં ઝઘડા કરવાના હોય? કાયમનું છે. ખબર નહીં શું તકલીફ છે મારાથી. તકલીફ હોય એ કહી દો ને. એ હોય તો છૂટાછેડા લઈ લો. આખી દુનિયાને તકલીફ જ હોય છે. લોકો તારી જેમ છૂટાછેડા લેવાની વાત ઉપર નથી આવતા. મારી બેન છે આ ઘરમાં, પણ મારી બેન છૂટાછેડા લઈને નથી આવી. રીસામણે ગઈ 5 દિવસ, આવી તો આવી, પણ એને તે બુદ્ધિ છે બુદ્ધિ. તારામાં તો એ બુદ્ધિનો છાંટોય નથી. હા, તે પહેલા ન દેખાયું. આટલા 2-3 વર્ષ વીતી ગયા પછી તમને ખબર પડી. અક્કલ મઠી ભટકાણી છે. અક્કલ મઠી. હું હા, તમારામાં બહુ બુદ્ધિ છે, ખબર છે. ખબર નહીં હું ત્રાસ આપ્યો છે મને. કંટાળી ગઈ છું. મારે જ કંઈ કરવું પડશે. ભાભી, હમણાં શેનો અવાજ આવતો હતો? હું આ બાથરૂમમાં હતી ને મને અવાજ સંભળાતો હતો. કઈ ઝઘડો થયો કોઈને? કોઈ બાંધવા આવે તો? કોણ બાંધવા આવે? આપણા ઘરમાં કોઈ બાંધવા આવે એવું જરૂર લાગે જ તમને? હું એ જ કહું છું કે કોણ હતું? કઈ સમજાવો નહીં. ભાઈ એટલા ઊંચા અવાજે બોલતો હતો. એના કોઈ ફ્રેન્ડ આવ્યા હતા? ઘરના લોકો કાફી છે ને લડવા માટે. બારવાલાની શું જરૂર પડે? એટલે
એટલે એમ કે તમારા ભાઈને છે ને મારી સાથે સરખી રીતે રહેવું નથી, એટલે ઝઘડો છે ને એ મારી સાથે કરતા હતા. જાઓ જાઓ, મારો ભાઈ એવું કરે જ નહીં. શું થયું? કેમ રાડો નાખતો તો એ? વાહ, મારો ભાઈ આવું ના કરે, એટલે કે ભાભી જ ખરાબ છે એમ જ ને? એવું નથી કહેતી, પણ હું તો ખાલી પૂછું છું તમને કે શું થયું હતું, શું વાત હતી, તમે મને કહેશો તો મને ખબર પડે કે કોનો વાંક છે ને કોનો નહીં. એમણે પાર્ટીમાં કંઈક ફ્રેન્ડ લોકો સાથે જવાનું ડિસાઈડ કર્યું હશે અને ત્યાં બધા ડ્રેસ ને એવું બધું પહેરીને આવવાના હતા. મેં કીધું કે હું સાડીમાં આવીશ, બસ એ વાતથી એમણે ઝઘડો ચાલુ કર્યો. સાચું? હા, ખોટું બોલું આમાં? ના, એટલે મારો ભાઈ આવી કે નાની નાની વાતમાં ઝઘડો કરે ને એવો લાગતો નથી. મને નથી લાગતું કે આવી કોઈ વાત હોય. સાચું બોલો. તમને વાત તો મળી જ ગઈ હશે ને કશેથી પણ? ફરતા ફરતા તમને વાત ન મળી હોય? પણ તોય તે હા, પણ વિશ્વાસ નહોતો એટલે એમ થયું કે ભાભીને પૂછી લઉં, ચોખવટ કરી લઉં કે સાચું શું છે ને ખોટું શું છે. જો આપણા ઘરમાં આપણે કોઈ એવા કપડાં પહેરતું નથી, પણ છતાંય તે હવે ભાઈએ કીધું તો એકવાર પહેરી લેવાય ને, તમારે શું થઈ જવાનું હતું? શું કામ? લે, એ કે એટલે મારે એવી રીતે જ કરવાનું? એ કાલે મને કહેશે જીન્સ પહેર તો જીન્સ પહેરવાનું. હા તો ભાભી, આપણે લગ્ન કરીને અહીંયા આવ્યા છીએ તો મારો ભાઈ કેમ થોડું ઘણું તો કરવું પડે ને. બરાબર, એટલે ત્યાં મારા જે નંદોઈ છે એ પણ જેમ કહેતા હશે તેમ જ તમે કરતા હશો ને, એટલા માટે તો તમારે ત્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી થતી, હે ને? તંબુર હવે એ કેમ થોડી કરવાનું હોય, અને એમની વાત મૂકો ને, એમને ક્યાં વચ્ચે લાવો છો, એ એટલા મહત્વના નથી. આપણે અહીંનું કરો ને. મારો ભાઈ કહેતો તો પછી પહેરી લેવાય ને એકવાર, એને ક્યાં કીધું કે રોજ રોજ પહેરો, અને એકવાર પહેરી લીધું હોત ને તો બીજી વાર મારો ભાઈ જ ના પાડે. બરાબર, સમજી ગઈ વાત. એટલે તમારા ઘરે જે થતું હોય એમાં તમારો વાંક નહીં હોય, અને અહીંયા જે થતું હોય એમાં તમારા ભાઈનો વાંક ના હોય, એટલે ત્યાં મારા નંદોઈજીનો વાંક હોય અને અહીંયા મારો વાંક હોય. વાતનો મતલબ તો આ જ થયો ને? એવું કઈ નથી કહેતી, તમે તો કઈ વાતને ક્યાં લઈ જાઓ છો. આ ખબર નહીં તમને શું થઈ ગયું છે. પહેલા તો આવું કરતા નહોતા, હમણાં એક બે દિવસથી હું જોઉં છું વાતે ને વાતે નાની નાની વાતમાં કચકચ કરો છો તમે. શું પ્રોબ્લેમ છે? આ મને નહીં પૂછો, તમારા ભાઈને પૂછો, કારણ કે હમણાંથી એ મારી સાથે એવું કરે છે કે વારે વારે વાતે વાતે ઝઘડો શોધે છે અને નહીં કરવાની વાતમાં ઝઘડો કરે છે. હા તો પણ એ તો ફ્રસ્ટ્રેટ થઈ ગયો બિચારો. ઓફિસનું ટેન્શન, ઘરનું ટેન્શન, કેટલી ઉપાધિ માથે લઈને ફરવાનું, અને કાંઈ કહેતો હોય ને તો એ ઘરના સારા માટે જ કહેતો હોય. આ બધી બાબત તમને તમારા ભાઈ માટે લાગુ પડે છે. લે, હું અહીંની વાત કરું છું, તમે વાડી કરીને ન્યા ક્યાં જાવ છો? હા તો પણ તમે વારે ઘડી અહીંયા આવી જાવ છો, પછી મારે ન્યાની વાત તો કરવી જ પડે ને. લે, મતલબ એવું છે કે હું અહીંયા આવી છું એટલે તમે ઝઘડો કરો છો ભાભી? હું કાંઈ ઝઘડો કરતી નથી. ના ના, એવી કોઈ વાત નથી ને કે મને ન કહી શકતા હોય એટલે આવી રીતે આડકતરી રીતે ઝઘડા કરો ઘરમાં? ના ના, એવું હોત ને તો અત્યાર સુધીમાં 25 વારનો ઝઘડો થઈ ગયો હોત, કારણ કે તમારે તો 15 દિવસ અહીંયા આટો હોય, પણ અમારે એવું નથી. ઝઘડો છે ને હમણાંથી સ્ટાર્ટ થયો છે, અને એ પણ દેવાંગ મારી સાથે કરે છે, ખબર નહીં. બસ ને, સંભળાવી દીધું ને કે હું 15 દિવસ અહીંયા આવું છું. ભાભી મારી તકલીફ છે ને એટલે અહીંયા આવું છું, બાકી આવું નહીં હો. સીધી કાપીએ વહી જાવ. સાચી વાત છે, તકલીફ તો હવે મને પણ એવું લાગે છે કે મને પણ વધવાની છે, એટલે મારે પણ કાંઈ રસ્તો વિચારવો પડશે. મારે મારા ઘરે ફોન કરી રાખવો પડશે કે હું ગમે ત્યારે આવું ને તો મારી રહેવાની ને બધી સગવડ કરી અરે પણ રાખજો. અમે ક્યાં એવું કીધું? તમે ન્યા વયા જાઓ તો ને તમારા પિયરમાં કેવી વાત કરશે અમારી? બરાબર છે, તો તમારી કેવી વાત થઈ છે તમારા સાસરે? સારી પાછું વાત બોલ્યા? થઈ. પાછું જે વસ્તુ મને લાગુ પડે છે એ તમને લાગુ પડે છે. હું આ ઘરની વહુ છું, એમ તમે પણ બીજાના ઘરની વહુ છો. અમારી વાત અલગ છે ભાભી, બધી વાત રહેવા દ્યો, અત્યારે ન કરો. સમજી ગયા? મારા ઘરનો વહીવટ છે ને આપણે પછી કરી લઈશું. અત્યારે વાત અહીંની છે ને તો અહીંની કરો. તો અત્યારે અમારા ઘરનો વહીવટ તમે શું કામ કરો છો? તમે પરણી ગયા છો ને એટલે તમારે અહીંયાની જવાબદારી પૂરી. તમારે અહીંયાની ચિંતા કરવાની જરૂર નથી, અહીંયાનું વિચારવાની જરૂર નથી. હા, તમને કંઈક સપોર્ટ જોઈતો હોય ને તો અમે લોકો કરશું, પણ અહીંયાની ચિંતા કરવાની તમારે જરૂર નથી. ચિંતા ન કરું, આ ઘરની દીકરી છું, હું ચિંતા નહીં કરું તો કોણ કરશે? અને આવી રીતે ઘરમાં ઝઘડા થતા હોય, હું હાથ પર હાથ ધરીને બેસી જાઉં, કઈ બોલું નહીં, ચૂપચાપ ભૂતની જેમ જોયા કરું બધું કઈ? તો જોયા જ કરવાનું હોય ને. હવે જો તમારા ભાઈનો સ્વભાવ આવો થઈ ગયો છે, મારો એ સ્વભાવ આવો થઈ ગયો છે, ઘરમાં મમ્મીનો સ્વભાવ એવો છે, પપ્પાનો એવો છે. હવે તમે બિચારા ચાર જણની વચ્ચે કેમ પીસાશો? એના કરતાં છે ને શાંતિથી કોઈને સમજાવવા વગર છે ને જેટલા દિવસ અહીંયા રહેવાય ને એટલા દિવસ શાંતિથી રહીને જતા રહેવાય. ના ના, આમ નામ તો ઝઘડો કેટલો વધી જાય, બધું સારું ન લાગે. જો હું છે ને ભાઈની યાર બધાને યાર વાત કરી લઈ તો મુપાતી ન કરો. એ લોકો કે ને એટલું કરજો. સમજાવી દેજો કે હું કહું ને એમ કરે એ લોકો. હું એ લોકોની વાત નથી માનવાની. જાઓ જાઓ. મમ્મી, હા બેટા, શું કરો છો? કપડાની ઘડી કરું છું, બોલ ને.
શું કઈ કામ હતું? હા કામ હતું. આ શું ચાલે છે ઘરમાં? શેનું શું ચાલે છે? એટલે બધો દેખાડા કેમ થાય છે? આપણા ઘરમાં પહેલા કોઈ દિવસ ઝઘડો ન થતો, એની જગ્યાએ હવે શાંતિ નથી. કેમ તારા પપ્પાએ કઈ કીધું પાછું? મારા વિશે કીધું હશે તો એને હું જ નડું છું આ ઘરમાં. ના ના એવી કોઈ વાત નથી, પપ્પાની વાત નથી. તો પણ આ ભાભી એ કેમ આવું વર્તન કરે છે? કેમ શું કીધું ફાલ્ગુનીએ તને? એ આ ભાઈ ને ભાભીને કંઈક બાંધવાનું ન થયું, ઝઘડો ન થયો તેની વાત હતી. હું એમને સમજાવવા ગઈ હતી તો બોલો મને કેવા લાગ્યા. અને એવું નથી લાગતું કે હમણાંથી એમની ફાઇટ બહુ વધતી જાય છે? દામિની, તું ફાલ્ગુનીની વાત કરે છે, એને સમજાવવાની અને એને સમજવાની, તો તને એવું નથી લાગતું કે દીકરા તારે પણ સમજી જવું છે? એટલે પાછી તમે ક્યાં ઈ વાત ચાલુ કરી? હું અહીંયા ભાભીની વાત કરું છું ને તમે પાછું ઈ બોલ્યા. હવે એ મૂકો ને, અત્યારે જે મુદ્દો છે એની વાત કરો ને. હવે તારે તારા ઘરમાં જોવાનું હોય, અહીંયા તો બધા ઝઘડો કર્યા કરે. મને તો એમ લાગે છે કે આ ફાલ્ગુની અને દેવાંગને એના પપ્પાની ટેવ પડી ગઈ લાગે છે, વારંવાર નાની નાની વાતમાં ઝઘડો કરવાનું. પપ્પા ક્યાં બિચારા ઝઘડો કરે છે? અને તને એવું લાગે છે તારા પપ્પા બિચારા ઝઘડો નથી કરતા? એવું નથી કેતી. હવે ઝઘડા તો થાય, બે માણસ હોય તો ઝઘડા થાય, વાસણ ખખડે, એમાં કેટલું માઇન્ડ ના કરવાનું હોય. પણ ભાભી તો જો કેટલું બોલે છે બાપા, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. તારે વિચારવાની એ જરૂર નથી કે ભાભી તારી કેટલું બોલે છે, પણ તું તારા સાસરે ક્યારે જઈશ એનું વિચાર. પાછી વાત કરી, હું કઈક બીજી વાત કરું છું, તમે ઈની મુદ્દો કેમ વચ્ચે લાવો? દેવાંગને કુમારનો ફોન આવ્યા કરે છે કે દામિની ક્યારે આવવાની છે, તો દેવાંગ એને શું જવાબ આપશે? હા તેમાં જવાબ શું આપવાનો હોય? કઈ દેવાનું હોય ને કે તમે જ્યાં સુધી નહીં સુધરો ત્યાં સુધી હું નહીં આવું. અને એમાંય તે આ વખતે છે ને થોડું વધારે જ અહીંયા રહેવું છે, એટલે એમને ખબર પડે. બીજી વાર છે ને સીધા દોર થઈ જાય. ઘર સંસાર માંડ્યો હોય ને દામિની, તો ક્યારેય જીદ ન કરાય, અને પતિ પત્નીમાં તો ક્યારેય જીદ ન હોય. હું આટલું બધું તારા પપ્પા સાથે ઝઘડું છું ને, છતાં પણ તારા પપ્પા ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરતા. આજ પતિ ઈ જ ને, પપ્પાએ કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી, ભાઈ કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરતો, પણ આ તમારા કુમાર એમને હક નથી, એમને બોલવાની ભાન નથી. બધું એમણે જ કરવું હોય, આમ કરવાનું, તેમ કરવાનું, હું કવિ કરવાનું, આમ કેમ કર્યું, આ શું કામ ન કર્યું, આવી રીતે થવું જોઈએ. અને ઉપરથી એમની માં ઈ લોહી પી ગઈ. એટલે હવે તારા સાસુનો પણ વાંક કાઢીશ? વાંક કાઢતી નથી, વાંક છે એમનો. દામિની, આટલું બધું તું બોલે છે ને, ત્યાં જ મને ખબર પડી ગઈ છે કે કુમારનો વાંક નહીં હોય પણ તારો જ વાંક હશે. અને વારંવાર આ રીતના રીસામણે આવે ને એ સારું પણ નથી લાગતું. હું સત્સંગમાં ગઈ હતી ને તરત કીધું તું મને ઓલા બેને કે તમારી દામિની કેમ પાછી આવી છે, હજી હમણાં જ આવીને ગઈ છે. વાહ, હું રીસામણે આવું એનાથી વાંધો છે એ દેખાય છે, પણ શું કામ આવું છું, ત્યાં દુઃખી થાઉં છું, હેરાન થાઉં છું, એ કોઈ નથી દેખાતું. એક કામ કર ને, ખરેખર ભાભી પારકી હોય એવું મેં સાંભળ્યું હતું, પણ હવે તો માય પારકી થઈ ગઈ. ઈ બોલે, એને વાંધો હોય તો સમજીએ કે પારકા ઘરેથી આવ્યા છે, પણ માં એ તો મારી પોતાની છે, પણ એને તે મારા જ વાંક દેખાય છે. માં છું ને એટલે જ કહું છું. બીજાની માં હોત ને તો દીકરીને સપોર્ટ કરતી હોત, પણ મારે એવી કાંઈ તને મદદ કરવાની થતી નથી. મને તો એમ લાગે છે કે તારો વાંક હશે અને એટલા માટે જ કુમાર કંઈક બોલતા હશે. તો એક કામ કર, હું દેવાંગને કહું છું કે કુમારને કહે કે તને તેડી જાય. કાંઈ જરૂર નથી, મારે જવું હશે ને ત્યારે વહી જઈશ. જવું હશે ને તું વહી જશે એટલે? આ વખતે જવાનું થતું નથી. હદ છે દામિની. મને એમ હતું કે મારા જ ઘરમાં અમે ઝઘડો કરી રહ્યા છીએ, પણ દીકરી આવીને પણ એ જ પ્રશ્ન કરી રહી છે, અને એ જ કરી રહી છે કે મારા સાસરે આવું ચાલુ રહ્યું છે. સમજ નથી પડતી કે ઘરમાં શું થઈ રહ્યું છે. અત્યારે તે એમ કીધું કે દામિની અને ફાલ્ગુની બેયની વચ્ચે ફાઇટ ચાલી રહી છે, અને ફાલ્ગુની પણ તને કંઈક પણ કહી રહી છે. હા તો એમણે તો કઈ બાકી જ નથી રાખ્યું. કદાચ મને એમ લાગે છે કે તારા આ ઘરમાં આવ્યા પછી જ આ બધું ચાલુ થયું હશે. મારી ભૂલ છે કે તમારી સાથે વાત કરવા આવી. મને થયું કે ઘરમાં ઝઘડા થાય છે તો વાત કરું, મમ્મી કંઈક સમાધાન લાવશે, પણ મમ્મીને તો અહીંયા મારી મેથી મારવી છે. જો દામિની, તું અહીંયા 2-3 દિવસ આવે અને રાજી ખુશીથી આવે ને તો એનો વાંધો નથી, પણ આ અમુક પૈસા હમણાં નથી આવવાનું એ જ ને. સાંભળી લીધું બધાયની વાત મેં, હવે નથી સાંભળવું મારે કાંઈ. જાતો નથી. દિવાંગ આવી ગયા દીકરા? આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાવ દીકરા, મૂકી દઉં. એક કામ કર, તું જમી લે, તારા માટે હું જમવાની ડીશ કાઢી રાખું.
જમીને જ આવ્યો છું. જમીન આવ્યો છે? હા, ઘડિયાળમાં હજી બેટા આટલા જ વાગ્યા ને તું જમીન ક્યાંથી આવ્યો હોય? ઘરમાં જે રીતે માથાકૂટ ચાલી રહી છે એ જોતા મને ફાલ્ગુનીના હાથની રસોઈ ખાવી નહોતી મમ્મી. અને આમ પણ શું કામ ખાવું જ જોઈએ મારે? નથી જમવું મારે, એટલે બહારથી જમીને જ આવ્યો. દેવાંગ, આવી રીતના પતિ પત્ની ઝઘડો કરો કેમ ચાલે? ઘરમાં તો જો કેવો માહોલ ઊભો થઈ ગયો છે, સતત બધાના વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. અને તને ખબર છે ને કે આપણા વડવાઓ કહેતા કે આ કંકાસના મોઢા કાળા. જે ઘરમાં વધારે કંકાસ થતો હોય ને એ ઘરમાં લક્ષ્મીજી ક્યારે ટકતી નથી. અને લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે જ લોકો મહેનત કરતા હોય છે જીવનમાં. હા, તો જે લક્ષ્મીજી પ્રાપ્ત કરવી છે એની અમારું ફોકસ છે, પણ ઘરમાં જે વ્યક્તિ આવેલી છે ને એમાં મારે જરાય ફોકસ નથી રાખવું મમ્મી. એટલે છોડો ને, રોજે રોજની માથાકૂટ છે, દર વખતે આવું જ કરતી હોય. મારે બહાર જવાનું થાય એટલે પોતાના ફતવા ચાલુ કરી દે. દેવાંગ, તું તો સમજદાર છો દીકરા, અને તમે લોકો આવી રીતના ઝઘડો કરો કેમ ચાલે? તું તારું મગજ શાંત રાખ ને. અચાનક તમને બંને શું થઈ ગયું છે? બધાનું કોઈ એવું દિવસ હોય. ક્યારે તમે ઝઘડો નથી કર્યો. અરે મમ્મી, અમે કઈ નોખી નવાઈના કપલ થોડી છીએ. બધા કપલ એક સરખા જ હોય. આ જુઓ ને, હા બેન ને એને પણ એવું જ થયું ને. એ બંને જણા બાંધ્યા, લડ્યા, ઝઘડ્યા. બેન અહીંયા આવીને રહે છે. એવી રીતના અમારી વચ્ચે લડાઈ ઝઘડો થયો. થોડા દિવસમાં જોઈશું બધું બરાબર થાય છે તો ઠીક છે, નકર પછી અમારી વચ્ચે કંઈક થશે તો ખરું જ. આ તમારી ને પપ્પા વચ્ચે ઝઘડો નથી થતો? થાય જ ને. પતિ પત્ની હોય ત્યાં ઝઘડાઓ થવા નોર્મલ વાત છે, કોમન છે. ઇટ્સ ઓકે. ખરેખર લોકોએ કીધું જ છે કે જ્યારે ઘરમાં વડીલો ઝઘડો કરતા હોય ને એનું જોઈને જ અને એ જ વાતાવરણમાં રહીને દીકરાઓના સ્વભાવમાં પણ આવો ફેરફાર આવી જાય છે. આ એવું જ થયું. દામિની એના સાસરીમાં ઝઘડો કરીને અહીંયા આવી છે, અને તું અને ફાલ્ગુની આ ઝઘડો કરી રહ્યા છે નાની એવી બાબતમાં, એ પણ કપડાની. એમાં કઈ સારું લાગે છે દીકરા આવું બધું? હા લાગે મમ્મી સારું, પણ શું કરીએ હવે? ક્યારેક અમને પણ લોકોની જેમ રહેવાનું મન થાય કે ના થાય, અને આમાં કઈ ખોટું નથી કરતા. પણ ફાલ્ગુનીને નથી ગમતું એવા કપડાં પહેરો તો ન પહેરે. એનો મતલબ એવો તો નથી ને કે તું આખું ઘર માથે લઈ. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે એનો મતલબ એ પણ નથી ને કે હું ફાલ્ગુની કે એમ જ કર્યા કરું. મને નથી ગમતું. ફાલ્ગુનીની ઘણી એવી બધી બાબતો છે જે મને જરાય નથી ગમતી. તો એણે મારા મત પ્રમાણે અમુક ચેન્જીસ લાવવા પડે કે ના લાવવા પડે? હા, પછી દર વખતે પોતાનો જ કક્કો ઘૂંટિયા કરે એમ થોડી ચાલે મમ્મી. જાણું છું હું, તું જે પણ કહે છે ને બધું જ જાણું છું, પણ બે માણસની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે એવી સમજણ હોવી જોઈએ કે એક ગુસ્સે થયું હોય તો બીજો શાંત થઈ જાય. આપણા ઘરમાં એમ જ થાય છે ને. હું નજીવી બાબતમાં ગુસ્સે થઈ જાઉં છું અને તારા પપ્પા શાંત બેઠા હોય છે. ત્યારે આ સંસારનું ગાડું ચાલી રહ્યું છે બેટા. તમારી વાત અલગ છે અને અમારા લોકોની વાત પણ અલગ છે. મતલબમાં તમે લોકો શું કરવા માંગો છો એ કહેશો મને? એ જ કરવા માંગુ છું કે જેવું ફાલ્ગુની મારી સાથે કરી રહી છે એમાં કંઈ ખોટું નથી કરતો. મારે ફાલ્ગુનીના હાથની કોઈ પણ રસોઈ જમવી નથી, આજે નહીં અને કાલે નહીં. એટલે તું એવું ઈચ્છે કે જેવું દામિની એના પિયરમાં આવીને બેઠી છે એવી રીતના ફાલ્ગુની પણ એના પિયરમાં જઈને બેસે? હું એક્ઝામ્પલ કોઈના ઉપર થોપવા નથી માંગતો, પણ કદાચ દામિનીને આમાંથી કંઈ શીખ મળતી હોય તો મને કંઈ વાંધો નથી. ઇટ્સ ઓકે, એ લર્નિંગ કરી શકે આમાંથી. વાહ, ભાઈએ ઉલટાનું બેનને શીખવાડવું પડે. અને હા, આ શું થયું? ઉલટાનું પોતાની પત્ની સાથે ઝઘડો કરીને પ્રોત્સાહન આપે છે કે બેન તે જે કર્યું ને બધું બરાબર છે. હવે તારી ભાભી પણ ભલે પિયર જતી રહે, હું એની સાથે ઝઘડો કરીશ ને કરીશ જ. શરૂઆતમાં મને એવું જ લાગતું હતું કે આમાં કુમારનો કંઈ વાંક નથી, બિચારા કુમાર બરાબર જ હશે. પણ હવે મને સમજાય છે કે મારી બેન પણ કંઈ ખોટી નથી. હવે એની સાથે આવું બધું થતું હોય તો પછી એણે પણ પોતાના સ્વાભિમાન માટે કંઈક તો પગલાં લેવા પડે ને. અને એના માટે જ અહીંયા આવી હશે તો પછી ભલે ને બેન અહીંયા આવી, હું ક્યાં ના પાડું છું? દેવાંગ, મારે વાંધો આ નહીં, આમ વાતનો જુઓ બેન અહીંયા રહેશે, બધું શીખશે, સમજશે અને આ બધું એના ઘરે જઈને એપ્લાય કરશે. રહેવા દો ને, ચાલે જેમ ચાલવા દો. ઉપાધિ શું કામ કરો ખોટે ખોટા? નાના દેવાંગ, હું દામિની સાથે વાત કરીશ. વાત કરવાની જરૂર નથી. ફાલ્ગુની વાંધો નહીં, હું જમવાની વાત છે ને હમણાં કહી દઉં છું, જમી લઉં છું. હો, ચિંતા ના કરતા. ચાલ નાસ્તો કરી દે એટલે નાસ્તો કરીને જાઉં.
મને શું કામ કહો છો? તમારી મમ્મીને કહો. મમ્મીએ જ કહ્યું કે તું તારી પત્નીને વાત કર, સમાધાન કરી લે અને નાસ્તો પાણી કરીને જા. અચ્છા, એટલે આ મમ્મીએ સમજાવ્યા એટલા માટે તમે મારી પાસે આવ્યા. નહીં તો તમારે તો મારી ક્યાં જરૂર હોય? મમ્મી છે ને બધું કામ કરવા માટે. કેમ તારે એવું રાખવું છે કે મને તારી જરૂર ના પડે, તને મારી જરૂર ના પડે, આપણે એવી રીતના જ રહીએ? તો એવું તો થઈ જ ગયું છે ને. તમે ઘણાય કામ તમારા મમ્મીને કહી દો છો. હવે બાકી રહ્યું છે એ પણ કહી દો ને. એટલે મારે તમારું કઈ ટેન્શન જ ન લેવાનું હોય. ખબર હતી જ મને. મમ્મીએ કહ્યું ને ત્યારે જ મેં એને કહ્યું હતું કે મારે છે ને આવી રીતના કોઈની આગળ નમવા માટે નથી જવું. આ કોઈ છે ને પોછું પાડીને વધારે આંગળી ખેંચશે. એટલે કોઈ એટલે હું હવે કોઈ થઈ ગઈ ને? આ ઘરની સદસ્ય નથી. તમારા માટે તમારી પત્ની નથી ને કોઈ થઈ ગઈ. હવે તું વર્તન જ એવી રીતના કરે છે તો મારે તો તને એમ જ કહેવું પડે ને. બરાબર, હું જ વર્તન ખરાબ કરું છું. તમે તમારી જગ્યાએ રાઈટ જ છો. મતલબ તો એ જ થયો ને. હવે 100% રાઈટ છું. મારામાં કઈ ખામી નથી. આ દર વખતે તું જ વાંધા વચરકા ઊભા કરે છે. ચાલ હવે ચૂપચાપ બધું નાસ્તો પાણી કરતે એટલે જાવું, માથાકૂટ જાય. વાહ વાહ વાહ, આ તમારા મમ્મીએ સમજાવ્યા એટલે દોડીને મારી પાસે આવ્યા. નહીં તો મેં કાલે તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો સીધા મોઢે વાત ન કરી. હા તો હવે આવ્યો છું ને, આવ્યો છું તો પછી આપણે માની જવાય કે ઇટ્સ ઓકે. આપણો કામ? પછી આપણી પાસે આવ્યો છે તો પછી હવે આપણે આપણી ફરજ નિભાવી લેવાય. શું કામ? તમારા મમ્મી કહે ત્યારે તમે મને સમજાવવા આવો. ભાભી શું છે આ? શું મારી મમ્મીને વચ્ચે લાવો છો? કઈ નહીં, મમ્મીએ કહ્યું એ પ્રમાણે આમની પાસે આવ્યો ને કહ્યું કે નાસ્તો બનાવી દો મેડમ. તો હવે મેડમ સાહેબા વધારે ઉગ્ર થાય છે. મને કહે છે કે આવવું પડ્યું ને નમવા માટે. મમ્મીએ કીધું તો આવ્યા, હું કહેતી તો ના માન્યા. તો સાચી જ વાત છે ને. મમ્મીએ સમજાવ્યા એટલે દોડીને આવ્યા. મેં કાલે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સીધા મોઢે વાત ન કરી. અને એમે તમારા બેન પણ તો અહીંયા ઘરમાં જ છે ને, એમને કહી દો તમારો નાસ્તો બનાવવા. પણ અરે એ નાસ્તાને મૂકો સાઈડમાં. પણ તમે મારા મમ્મી વિશે કેમ આવું બોલો છો? મમ્મી છે અમારા, જરાક સમજી વિચારીને બોલો. હા તો તમારા મમ્મીને હું કઈ ગમે તેવું નથી બોલી. મેં ફક્ત એટલું કીધું છે કે મમ્મીએ સમજાવ્યા તો મારી સાથે વાત કરવા આવ્યા. બાકી એમને કઈ ફરક નથી પડતો કે મારી સાથે બોલે કે નહીં બોલે. હર વખતનું ધ્યાન દર વખતે મને એમ જ કહે છે કે તમે તમારી માં સિવાય કોઈનું માનતા નથી. મમ્મી કહે એટલું જ પૂછીને પાણી પીવું છું. હવે તું કે પત્ની છે મારી, હવે એને ના ગમતું હોય તો પછી મારે શું કરવાનું? સાચી વાત છે ભાઈ. તમે શું કામ મારી મમ્મીને વચ્ચે લાવો છો? અને આવું બધું કહેવાની જરૂર શું છે? શું થઈ ગયું છે તમને હમણાંથી? જ્યારે જો ત્યારે નકર બાંધવાની જ વાત કરો છો. અને એમાંય તે ખાસ તો તું જે દિવસથી આવી છે ને, એ દિવસથી તો ના જાણે આ મેડમ ના કયા કયા રૂપરંગ બદલાઈ ગયા છે. બરાબર, એટલે વાંધો તો મારામાં જ છે. તમે બધા પોતાની જગ્યા પર રાઈટ જ છો. અરે કોઈનો વાંધો નથી, પણ તમે ઝઘડા શું કામ કરો છો? પહેલા તો આવું કઈ ન કરતા હતા. ખબર છે? ઝઘડા તમારા ભાઈ કરે છે, મારું નામ નહીં લો. અને તમે શું કામ અમારા ઘરમાં ને અમારા બેની વચ્ચે બોલો છો? તમારો કોઈ અધિકાર નથી અમારા બે વચ્ચે બોલવાનો. કેમ 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 હક નથી મારી બેનનો? મારી બેન તો બોલશે જ તે. શું અને કામ આમ પણ બોલે? કેમ મારી બેન એનું ઘર છોડીને અહીંયા આવતી રહી છે? મતલબ હંમેશા અહીંયા જ રહેવાની છે. એટલે મારી બેનને તારે કહેવાનો કોઈ હક નથી. શું બોલે છે તું? હા તો બરાબર જ શાંતિ કહું છું ને. રાખ. અત્યારે મારી વાત નથી કરવાની, અત્યારે ભાભી જે કહે ને એ સાંભળ. ને એમાંય તે ભાભી જો જે પણ વાત હોય એ શાંતિથી થઈ શકે ને આવી રીતે ગુસ્સો કરવાની શું જરૂર છે? હા મને દરેક સમજાવો વખતે- છો, મને સમજાવો છો. એ વસ્તુ તમે પોતે કરતા હોય તો બીજાને સમજાવવાની જરૂર નથી. જ્યારે પોતાના પર વાત આવે ને ત્યારે એ વસ્તુ થતી નથી. મારી બેનને કઈ કહેતી નહીં હે, નકર હવે છે ને મારો હાથ ઉપડી જશે. ગમે એમ તોય મારી બેન છે અને એ કદાચ લડાઈ ઝઘડો કરીને મારા ઘરમાં આવી તો આવી. હું એનો ભાઈ છું ને, સાચવું છું ને. તું જાને તારા પિયર, તારો ભાઈ સાચવશે નહીં તને. આવી વાતમાં ખબર જ કઈ હતી. આવું હોય? ખબર જ હતી કે તમારા બેન આવ્યા છે ને એટલે એમનું ઉપરાણું લેશો. ઓલરેડી તમારા મમ્મીની આગળ પાછળ તો તમે ભમો જ છો. તો મારી અહીંયા શું જરૂરત છે? એક કામ કરું છું, તમે તો અહીંયા જ રહેવાના છો. તમારા ભાઈએ કહ્યું એવી રીતે તો હું જતી રહું છું મારા પિયર. અરે પિયર જવાની ક્યાં વાત આવી ભાભી? હવે ભાઈ ગુસ્સામાં છે તો બોલાઈ ગયું. એટલે નાની નાની વાતમાં કઈ પિયર નો દોડવા મળવાનું. જવા દે ને, એના પિયર વાળા સાચવશે તો ને. બીજા દિવસે અહીંયા આવીને મૂકી જશે. આટલી મોટી છે ને તમે નથી કરી, મારા પિયર વાળાએ જ કરી છે. એટલે છે ને બોલવામાં ભાન રાખજો. હા હા ખબર છે, બહુ વધારે મોટું થઈ ગઈ છું. બસ કરો. અરે કઈ વાતને ક્યાં લઈ જાવ છો? મને તો એ નથી ખબર કે ઝઘડો કઈ વાતનો છે. હા તો બોલવા શું કામ આવ્યા? તમે રહેવા દો, હું આજે જ મારા ઘરે જતી રહું છું. તમારા લોકોએ જેમ કરવું હોય ને એમ કરજો. જતી જ રે, અત્યારમાં જ જતી રે. અને હા. બહુ એવું હોય ને તો મને કહેજે. હું છે ને તારા સોસાયટીના નાકા સુધી ઠલવી દઈશ. મારી જરૂરત બેનની જેમ નથી. બેગ લઈને મોકલી નહીં દઉં. જરૂરત નથી, હું જાતે જતી રહીશ. એટલી તો કેપેબલ છું. ક્યાંય નથી જવાનું. હું મમ્મી સાથે વાત કરું છું. મમ્મી મમ્મી હા શું કરો તમે અહીંયા? આ પડદાને મૂકો તડકે અને પેલા ભાઈ ભાભીને સમજાવો. શું થયું પાછું? અરે કોને ખબર, નાની એ વાતમાં કેટલો મોટો ઝઘડો કર્યો. અને ભાભી એ તો પિયર જવાની વાત કરે છે. શું?
હા કંઈક બોલવાનું થયું છે બંનેને. હું ગઈ ને ત્યારે એ લોકો ઓલરેડી ઝઘડતા હતા. પણ તારે એને શાંત ન પડાય. આ કેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે ઘરમાં, એ ખબર નથી પડતી. તમને શું લાગે છે મેં શાંત નહીં પાડ્યા હોય? અરે શાંત કરવાની કોશિશ કરી મેં, પણ ભાભી તો ઉકળતા જ જતા હતા. અને ભાઈ એ ચૂપ નહોતો રહેતો. બોલો. દામિની, ઘણા સમયથી હું જોઉં છું કે પહેલાં આવું કાંઈ નહોતું થતું ઘરમાં, પણ જ્યારથી તું અહીંયા ઘરમાં આવી છે ને તો આ લોકોના રંગ બધું બદલાઈ ગયો છે સ્વભાવને બધામાં. હવે તમે મને બ્લેમ કરો છો. મને ખબર છે કે હું અહીં આવી છું ને એ વાતો તમને બધાને વાંધો છે, પણ એનો મતલબ એમ નહીં કે બધી વાતમાં તમે મને બ્લેમ કરો. અને ભાભીને સમજાવો પહેલા, એ ઘર મૂકીને જવાની વાત કરે છે. ભાઈએ તો કહી દીધું કે જતી રહે તું પિયરે, અને ભાભી એ કહે છે કે હું વહી જઈશ. હવે આવી વાતમાં કઈ પિયરે જવાનું હોય? ન જવાય પિયર. પણ આ લોકોના મનમાં થાય છે શું? આ ગઈકાલે સાંજે આવ્યો તો અને મેં એને કીધું તું જમી લે, તો કહે છે કે મારે ફાલ્ગુનીના હાથનું જમવું નથી. હવે એ તો હું અહીંયા છું એટલે એને ફાલ્ગુનીના હાથનું જમવું ન પડે. એ જ વાતનો ઝઘડો હતો કે તમે કંઈક ભાઈને કીધું હશે કે એની હારે વાત કર, ને પછી વાત કરીને એટલે કહેતા છે કે તમારી માએ કીધું એટલે મારી હારે વાત કરવા આવ્યા. હું અને તારા પપ્પા ઝઘડતા હતા ને ત્યાં સુધી વાત બરાબર હતી, પણ આ હવે ફાલ્ગુની અને દેવાંગ વચ્ચેનો ઝઘડો ચાલુ થઈ ગયો છે ને, આ ખબર નથી પડતી કે ઘરમાં કોને શાંત કરવા અને કોના વચ્ચે પડવું વાતમાં. દામિની, આનો કાંઈક તો ઉપાય લાવવો જ પડશે. હું એ જ કહું છું કે આનો ઉપાય લાવ, નહીં તો આમને આમ તો છે ને ભાઈ નોખા થઈ જશે અને સારું થોડી લાગે. આપણું ઘર કેટલું શાંત હતું, કોઈ દી ઝઘડા નથી થયા. અને દામિની, આવું તો નહીં જ થવા દઉં ને. દીકરા અને વહુ આ રીતના અલગ થશે તો કેમ બનશે? આ બધા વાતો કરશે. એક તો વાતો કરે જ છે કે એની દીકરી કેટલા વખતથી અહીંયા રીસામણે આવી છે, અને પાછી બીજી વાતો એમ કરશે કે દીકરો અને વહુ પણ આ રીતના ઝઘડો કરીને અલગ થઈ ગયા. અને પાછી અમારી મગજમારી તો હાલતી જ હોય છે ઘરમાં. ભાભીને શું થાય છે એને નથી ખબર પડતી. પેલા તો છે ને ક્યારે કઈ બોલ્યા નથી. હા તમે ગમે એટલું કહેતા ને તોય કાંઈ ન કહેતા, પણ હમણાંથી તમે કાંઈ ન કીધું હોય ને તોય ઝઘડો કરે છે, તોય એટલું બોલે છે. અને ભાઈની સાથે પણ કેવી રીતે વાત કરે છે. અને પાછું કોઈ કારણ પણ નથી હોતું કે ઝઘડો થાય. આ તો તારા પપ્પા વારંવાર મને એમ કહેતા હોય કે આવું બનાવ્યું છે ને તેવું બનાવ્યું છે ને ખાવાનું ચા આવી બને એટલે મારે ઝઘડો થાય, પણ આ લોકોને એવું કંઈ થયું જ નથી. અને સાડીની બાબતમાં ઝઘડો, ચાની બાબતમાં ઝઘડો, જમવાની બાબતમાં ઝઘડો. અરે હદ છે બધી. એક કામ કર, હું દેવાંગના કોઈ મિત્રને ફોન કરું છું, આદિ અને સાગર તો છે જ, બેમાંથી એકને ફોન કરું અને સમજાવું કે તું સાગરને સમજાવ કે આવી રીતના એની ઘરવાળી સાથે ઝઘડો ન કરે. ભાઈને નહીં ભાભીને સમજાવવાની જરૂર છે. પણ દેવાંગ સમજશે ત્યારે ફાલ્ગુની સાથે શાંતિથી બેસીને વાત કરશે કે નહીં? પુરુષોને પહેલાં સમજાવવાનું હોય સ્ત્રીને કે તારી જે ભૂલ હતી એને માફ કરી અને હું તને સ્વીકારું છું અને ઝઘડો નહીં કરું ક્યારેય. પણ ભૂલ ભાભીની જ છે ને. અને એમાંય તે આવી નાની નાની વાતમાં કોણ ઝઘડો કરતું હશે? કદાચ એવું પણ બને ને કે તું અહીંયા આવી છો, તું પણ આવી નાની નાની બાબતમાં ઝઘડો કરતી હોઈશ. તને એવું કેમ લાગે છે કે ફાલ્ગુનીનો વાંક હશે એમ, દેવાંગનો વાંક હશે એમ કેમ નથી લાગતું? તું અહીંયા આવી છો તો તું કેટલા સમયથી એમ જ કહે છે ને કે આદિનો વાંક છે એમ. પણ મારો ભાઈ એવું કરે જ નહીં એટલે મને ખબર છે. તો પછી તારી નણંદને પણ એવું થતું હશે ને કે મારો ભાઈ હું ન કરે એમ. મારો કક્કો ક્યાં ખોલીને બેહી ગયા તમે? મને મૂકો ને તડકે. તમારે મારી વાતને અત્યારે નથી કરવાની. તમારે ભાઈ ભાભીને ઝઘડો થયો છે ને એ સોલ્વ કરાવવાનો છે. ભાભી જો વધારે ગુસ્સામાં આવી જશે અને સાચે જ પિયર જતા રહેશે તો શું કરશું? નાના દામિની, ફાલ્ગુનીને આ ઘર છોડવા માટે તો નહીં જ કહું. અને શું કામ ઘર છોડીને જાય? ફાલ્ગુની છે ક્યાં? કોને ખબર, એમના રૂમમાં હતા પહેલા. હવે અત્યારે રામ જાણ. દેવાંગ્યો ક્યાં ગયો? એ તો બોલતો બોલતો બહાર જતો રહ્યો હતો. હવે આ ઝઘડો તો કરે, પાછો ઘર છોડીને પણ થોડીક વાર બહાર નીકળી જાય છે. પાછું એને બોલાવવાનું અને એને કહેવાનું કે ભાઈ તું સમાધાન કર, આવી રીતે ઝઘડો ન કરાય. કોકની નજર લાગી ગઈ ને એવું લાગે છે. પેલા કોઈ દિવસ આવું નથી થયું. હમણાંથી તો નાની નાની બાબતમાં એટલો ઝઘડો થાય છે ને, શાંતિ નામની વસ્તુ જ નથી રહી. જ્યારે જો ત્યારે બસ એકબીજાને બોલાવાતું નથી, તાળુકીને જ વાતો કરે છે બધા. તમે હોય, હું હોય, પપ્પા હોય, ભાઈ હોય કે ભાભી હોય. દામિની, ખરેખર એવું જ બની શકે ને કે આ વડીલો ઝઘડો કરે છે એટલા માટે એ જોઈને દીકરા વહુ ને બધા શીખતા હોય? કોને ખબર. ક્યાંક એવું તો નથી ને કે હું અહીં આવી છું એટલે મને સાચવવી ન હોય તો ભાભીને તો નિરાત રાખ. હું ફાલ્ગુનીને દેવાંગને બધાને બેસાડીને વાત કરું છું અને ફાલ્ગુનીને આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. જાઉં છું એની પાસે હું, અને તું આવ પાછી. અરે કાકા
બોલો ને, હું કાંઈ કામ હતું? હા બેટા, હા, હા મારા દીકરાને સમજાવવા લાગ્યો છું. હા બધી વાત ઘરમાં નહીં થાય ને, એટલે તું જ મારો મિત્ર છે ને તું જ મારો પડોશી છે, એટલે થયું કે લાવ તારી સાથે બેસું શાંતિથી અને વાતચીત. જેમ તમે મારા મિત્ર છો એમ દેવાંગય મારો મિત્ર જ છે ને. તો પછી તારા મિત્રને સમજાવને કે આ તું શું કરી રહ્યો છે. કેમ કામે નથી જતો? અરે કામ તો જાય છે પણ ફાલ્ગુની સાથે નાના મોટી વાતમાં ઝઘડા જ કર્યા કરે છે, ઝઘડા જ કર્યા કરે છે. હું માંડું જ તે અહીંયા હોતો અવાજ આવે છો એ હું તો ત્યાં ફરિયાદ લઈને આવતો જ્યારે આ તારા પપ્પાના ને તારા મમ્મીને ઝઘડા ચાલુ હોય ને ત્યારે. પણ હવે તમારે ઈ જ પકડી રાખવું છે? ઈ જ સિલો ચાલુ રાખવો છે? ઘરનું વાતાવરણ જ એવું છે, એટલા માટે આખો દિવસ ઘરમાં જે ચાલતું હોય અમે લોકો એ જ કરવાના છીએ. હા, મારી બેન પણ આવી છે, તમને નથી ખબર? પપ્પાને એ સમજાવવું કે જેવી રીતના દીકરાનો વહીવટ બધે કરો છો એવી રીતના ઘરે આવેલી દીકરીનો વહીવટ કરતા શીખવો. તો તને એવું લાગે છે કે મારી દીકરી આ ઘરમાં આવી છે એટલે ફાલ્ગુની બહુ આવું કરે છે? ના રે ના, મેં ક્યાં એવું કહ્યું? કઈ મેં કીધું કઈ? તો પછી ફાલ્ગુની બહુ કરે છે એને જોઈને તો આવું નહીં કરતી હોય ને? મને નથી ખબર પપ્પા કે કોણ ક્યાં કેવું છે. મને એટલી ખબર પડે છે કે તમે બધા મારી પાછળ પડ્યા છો, એવી રીતે તમે દામિનીને પણ સમજાવી શકો, પણ એને કહેવા વાળું કોઈ નથી. અમારા ઘરમાં બધા મારી બેનને સાવરશે, મારી બેનને પંપાળશે, મારી બેનને બહુ સાચવીને રાખશે, પણ વાંક મારો આવવો પડે ખાલી બસ. મારી વાત સાંભળ. આ બધી વાત સાંભળીને વાંક તો તારો જ લાગે છે મને. તને અહીંયા સમજાવવા લાવ્યા છે ને તું અમને સમજાવવા મળ્યો. તો શું કહું બીજું? તું જેમ સપ્તાહમાં ગયો હોય તું સામે વાળાને કે ભગવાન આમ નહીં આમ હાલતા હતા. અરે પણ સાંભળવાનું બધાનું હોય, પણ માપે કંઈક સારું લાગે. આખો દિવસ મારી પાછળ પડ્યા રહેતા હોય ને મને નથી ગમતું. અને આમે તે મારો શું વાંક છે? હવે મારી પત્નીને જેવી રીતના હું કહું છું એવી રીતે રહેવું નથી તો પછી હું શું કરી શકું? જો મારી વાત સાંભળ, અત્યારે તમારે બે વચ્ચે ઝઘડા થાય છે ને, પણ પછી છૂટાછેડા થતા છે ને વાર નહીં લાગે. થઈ જ જશે. આમને આમ ચાલશે ને તો છૂટાછેડા બહુ જલ્દી થશે. અને હું તો નક્કી કરીને બેઠો જ છું, મારા છૂટાછેડા લેવડાવી નાખવાના છે. મારી બેન આટલા વર્ષોથી હેરાન થાય છે, એને કુમાર આટલા હેરાન કરે છે, તો હવે મારી બેનને મારે તો છૂટી કરાવી જ નાખવી છે. અરે એવી રીતે થોડું કઈ ઘર ભંગાય આને જરીક કયો. પણ એને કોણ સમજાવે? જો ને એની બેનની પણ એક છૂટાછેડાની વાત કરે છે, એની પોતાની પણ કરે છે. એમ નથી કે આપણે પોતે સુધરી જઈએ પહેલા. અને રહી વાત દામિનીની, એ તો આવી છે ઘરમાં, એની તું વાત છોડ અને તું તારું તો વિચાર પહેલા તમારે શું કરવાનું છે તે. તમે મને સમજાવો છો એના પહેલા તમે તમારું કરો ને પપ્પા. તમે અને મમ્મી આખો દિવસ બાંધતા જોવો છો, અમે ક્યારેય તમને કંઈ કહ્યું છે? હવે મોટા છે તો એનો મતલબ એમ નથી કે બધાને ઉપદેશ આપતા ફરિયાદ કરવાનો. તો એનો અર્થ એવો થયો કે અમે બાજીએ છીએ, તમારે પણ બાંધવાનું એમ? તમારે છે ને મને અહીંયા બોલાવીને આ બધું જગ જાહેર કરવાની કોઈ જરૂર નહોતી. અશોકભાઈને ખબર જ હતી કે આપણા ઘરમાં શું ચાલે છે ને શું નથી ચાલતું. અશોકભાઈને પાસે લાવવાનું કારણ એટલું જ છે કે અહીંયા શાંતિથી વાત થાય, ઘરમાં આ બધી વાત નહીં થાય. જો દેવાંગ તું થોડોક વિચાર કર. આ ઝઘડા થાય ત્યારે તારું મગજ બહુ તપી જતું હોય છે ને, હે? પણ ક્યારેક આમ તપેલું મગજ છે ને એનાથી બહુ અનર્થ થઈ જાય. આપણા બોલેલા શબ્દો, ક્રોધ કરવો, આ બધું સારું નથી. સામેવાળાને ન સારું લાગે અને ક્યારેક અનિચ્છનીય બનાવે બની જાય. કોઈ વ્યક્તિની સામે આપણે એકવાર નમીએ તો પછી સામે વ્યક્તિએ પણ ક્યારેક તો નમવું પડે કે નહીં? પણ અમારી બંને પતિ પત્ની વચ્ચે એવું ક્યારેય છે જ નહીં. હું એની સામે નમવા જઈશ, હું એને કહીશ સોરી ભૂલ થઈ ગઈ તો તરત કહેશે મને કે કેમ શું થયું, આવી ગયા ને ખબર જ હતી કે તમારાથી કંઈ થવાનું નથી, તમે એક ના એક દિવસ પડશો જ આવી રીતે. એમાં શું થઈ ગયું? હાલ તારે મને જે કેવું હોય કહી દે, હાલ હું કાંઈ ન બોલું. હવે 2 દિવસ ના બોલો, 3 દિવસ ના બોલો, 4 દિવસ ના બોલો, પછી રોજનું થાય ને તો તમે મને કહી જ દો કે જા વેતી નો પડ. અને અત્યારે લઈ જાવ, મારી વાત સાંભળો. આ મારથી નહીં સમજે. તો પછી એનું કારણ મારી વહુ આવશે ને તોય ખીજાય કે આ બાધેડું આપણા ઘરે આવ્યા જાવ. પોતાનો કક્કો ચાલતો નથી ને બીજાને સલાહ દેવા આવ્યા. પોતાનો ઈ હાલ છે. બેસો તમે અહીંયા, હું જાઉં છું. આજે હોળી ગઈ એનું શું કરવાનું? આ બાપ દીકરો બે હરખી ના છે. સામાન પેક હોય તો કહી દે એટલે તને મૂકી જાઉં. જરૂર નથી, સાથે જતી રહીશ. ફાલ્ગુની, આ તમને બંનેને શું થઈ ગયું છે કે તમે આવી રીતના અચાનક ઝઘડો કરો છો? અને તે પિયર જવાનું પણ નક્કી કરી લીધું? આ તો મને દામિનીએ કહ્યું ને એટલા માટે ખબર પડી. શું જરૂર છે પિયર જવાની દીકરા? પૂછો ને તમારા દીકરાને કે એને મારી સાથે રહેવામાં શું તકલીફ છે. પણ બહુ બેટા કદાચ એવું તો નથી કે મારી દામિની અહીં આવી છે એટલે કદાચ તમારે પણ પિયર જવું છે? હા, આમ પણ જેવો સંગ તેવો રંગ એવું કહી શકાય. બરાબર ને? તમારે જે સમજવું હોય ને એ સમજો. મારી બેનનો વધાર કરવા નીકળી છે, પણ તને નથી ખબર તારાને મારા છૂટાછેડા તો થવાના જ છે. મારી બેને છૂટાછેડા લઈ જ લેવાની છે, એ પણ શાંતિથી પછી અહીંયા રહેશે. તમારે છે ને તારા નામની આ બળા છે ને એને હંમેશા માટે છૂટી કરી નાખવી છે. દેવાંગ,
આ શું નાની નાની વાતમાં છૂટાછેડાની વાત પર આવી જાઓ છો? આવું તો ક્યારે બન્યું જ નથી. અને અચાનક નાની નાની બાબતમાં ઝઘડો કરવાનો અને આ નાની નાની બાબતને લઈને તમે ઊંટો પહાડ બનાવી દીધો. પણ એ સમજતી જ નથી ને. એને સમજવી તો જોઈએ ને કે આ નાની સૂની બાબત છે, આમાં મારે મારા પતિને કઈ ના કહેવું જોઈએ. અત્યાર સુધી બધું બરાબર હતું. હા, અચાનક ક્યાંથી આવું બધું થવા લાગ્યું તને? અરે પણ તમે બંને એકબીજાને સમજો ને, તો એની પર શું કામ તોડે છે? અને બહુ બેટા તમારે બી સમજવું જોઈએ. અને તને પણ કહું છું કે તું પણ સમજ, તમારું જીવન શું કામ બરબાદ કરો છો? તો આ ફક્ત અમને જ લાગુ પડે? આ બધી વાત અમારા માટે જ હોય? તો આવી જે વસ્તુ તમે મને સમજાવી રહ્યા છો એ તમે બીજા કોકને પણ સમજાવી શકો ને. બસ જો આજ વાંધો છે. જ્યારે કહીએ ને ત્યારે તરત જ મારી બેન ઉપર બધું ઢોળે. હવે મારી બેનનો શું વાંક છે? એને તો જીજાજી હેરાન કરતા હતા ને એટલા માટે બિચારી અહીંયા આવી છે. બાકી તારી જેમ નથી કે અહીંયા ને અહીંયા પડી રહે. હા, તો તમે મને ઓછું હેરાન કરો છો એમ? કઈ નહીં, હું પણ જતી રહીશ. એમ પણ છે ને આ ઘરમાં બધાને શોખ જાગ્યો લાગે છે છૂટાછેડા લેવાનો. આમ રમત છે બધા માટે. દેવાંગ, આમ જોવા જઈએ ને તો વહુની વાત પણ સાચી જ છે. અને તને પણ કહું છું કે આપણી દીકરી ઘરે બેઠી છે, આપણે કંઈ વાંધો નથી, પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને કે શું કામ આવી છે અહીંયા. આપણે પણ મોકલી દેવી જોઈએ આપણી છોકરીને પહેલાં તો. કોઈને કાંઈ બોલવાની જરૂર નથી હવે. મને સમજાઈ ગયું છે. હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી ઝઘડા થાય છે. કારણ કે હું પણ આ જ કરું છું. નાની નાની વાતમાં ઝઘડા કરું છું, ગુસ્સા થઈ જાઉં છું અને અહીંયા પિયર આવી જાઉં છું. ભાભી, તમે સાચા જ છો. તમે પહેલેથી સાચા હતા. તમે જ્યારે મને સમજાવતા હતા ને ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે આવી રીતે નાની નાની વાતમાં ઝઘડા ન કરવાના. અત્યારે મારો ભાઈ મારા મમ્મી કે એમ કરે છે કે તમે ઝઘડો કરો છો તો મને ગુસ્સો આવે છે. મને એમ થાય છે કે તમે મારા મમ્મી વિશે આવું કેમ બોલી શકો? તો મારા સાસુ પણ કોકના મમ્મી છે ને. અને મારો ભાઈ તમારી વાત માને, મારા મમ્મીની વાત ન માને તોય મને એવું થાય કે ભાઈ આવું કઈ રીતે કરી શકે? એની પત્નીની વાત કઈ રીતે માની શકે? તો ત્યાં પણ હું એ જ આશા રાખતી હતી ને કે મારા સાસુની વાત ન માને અને મારી વાત માને. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ હવે શું મતલબ છે? તમારી ભૂલ તમને સમજાય ત્યાં સુધીમાં તો અમારા ઝઘડા આ હદ સુધી પહોંચી ગયા છે કે હવે દેવાંગને મારી સાથે રહેવું જ નથી. પણ ભાઈ આવું ન કર. હું અત્યાર સુધી તારા જીજાજીને દોષી માનતી હતી. એમનો વાંક છે એમ કહેતી હતી, પણ એમનો કોઈ વાંક જ નથી. એ સાચા જ હતા બિચારા. ભૂલ મારી હતી અને હું પણ એમની માફી માંગીને ઘરે જતી રહીશ. પણ પ્લીઝ તમે બે આવું ન કરો. હવે ક્યારે છે ને આવી નાની નાની વાતમાં ઝઘડો કરીને હું પિયર નહીં આવું. દેવાંગ, દામિનીનો તો સંસાર બગડતા પહેલા સુધરી ગયો છે. પણ તમે લોકો તો દીકરા બંને સમજદાર છો ને, તો શું કામ આવું આવી રીતના છૂટાછેડાની વાત કરો છો? લઈ લઈએ ને છૂટાછેડા. ના ના, હવે કોને છૂટાછેડા લેવા છે અહીંયા? તમારા બંને હા, લે હાથ શું કાઢો છો? ગાંડા શું થઈ હસી ગયા રહ્યા છો? છો? મતલબ તમને લોકોને મજાકમાં કઈ ખબર નથી પડતી? આ મજાકને સિરિયસલી લેવા લાગ્યા છો? કેવી મજાક? અને શેની મજાક બેટા? ફાલ્ગુની જ કહે છે. એકચ્યુઅલી આ અમારા બંનેનો પ્લાનિંગ જ હતો. લાની, હા, એટલે કે દામિની બેન નાની નાની વાતોમાં ઝઘડા કરીને આપણા ઘરે આવી જતા હતા અને એ માટે કરીને અમે બંને વિચાર્યું કે એમને એક વખત સબક શીખવાડીએ ને તો કદાચ એમને સમજણ પડી જાય. પ્રતિબિંબ બતાવવા માંગતા હતા કે જેથી કરીને એને ખ્યાલ આવે કે આપણા ઘરમાં જેવી રીતના ઝઘડાઓ થાય છે, અમે જે કરીએ છીએ એવું જે એના ઘરે કરતી હતી. જોકે એને ઘણીવાર રિયલાઇઝ થયું પણ હશે એવું લાગ્યું એનું મોઢું જોતા મને. નહીં પણ તો સીધી રીતે ન કહેવાય. આવું કરવાની શું જરૂર હતી? તો તું સમજી- તને નડતી હતી હું કીધું હતું તાપીએ વહી જાત. ઓ જિંદગી કેટલી વાર તને સમજાવી હતી, દર વખતે આ તાપીની ધમકી આપે છે ને એટલા માટે જ આવું કરવું પડ્યું અમારે. કાંઈ વાંધો નહીં, પણ જે થયું ને સારું થયું. તમારો પ્લાન બહુ જોરદાર હતો. મને એવું લાગે છે કે પણ એમ નહીં, આટલો બધો પ્લાન કરો. આમ તો તું મને નાની નાની બાબત કહી દે છે અને અત્યાર સુધી જે પ્લાન કર્યો બહુ સિરિયસ જ કર્યું. એટલે મને બીપી લો થઈ જાય એવું. પ્લાન પ્રમાણે ચાલવાનું હતું, દાંત નહોતો વાળવાનો. મમ્મી અને પપ્પા ખરેખર ગજબના માણસ છો તમે. બાજુવાળા અશોકભાઈની ઘરે લઈ ગયા અને ત્યાં જઈને મને સમજાવતા હતા. બોલો, હા મિસ્ટર આપણા. હા, મને એમ કે આપણા ઘરમાં બધી ખબર પડી જાય ને વધારે દખા ઊભા ન થાય એના માટે બાજુમાં લઈ ગયો. પણ આ તો ખરેખર નાટકનો કલાકાર છે. તમે કઈ ઓછા નથી હો. અરે આ નાટક કરે છે જો. હવે તો માર પિયર વહી જવું છે. આ બધું તમે જે કરો ને એ કરજો.
એવું છે એવું જ છે મમ્મી ને પપ્પાને જોવો ને એમની પાસેથી તો શીખીશું સેમ ટુ યુ. આ ખોટી મને સુધારી અમારે તમને બંનેને સુધારવાની જરૂર હતી. હવે એટલે હું ઝઘડો કરી રહી છું. હા તો શું કરતા હતા? અરે તું ફરી પાછો મારી સાથે ઝઘડો ન કરતી કે આગળ બીજો કઈ પ્લાન બનાવશે તો દીકરીને જમાય પાછા પ્લાન બનાવીને આવશે અહીંયા. હા સોરી હો, હું કાંઈ નહીં બોલું. પણ તમારો પ્લાન એટલે થેન્ક યુ. થોડો તારા જીજાજીને ફોન તો કર મને લઈ જાય. હું કરું ફોન? હા હું ફોન કરું તો સારું ન લાગે ને તું ફોન કર. ના ના ઝઘડો કોણે કર્યો હતો? હા એટલે એમ ના, ના, નમ તો રિસાઈને- મૂકી દેવાય નમ તો મૂકી દે તો પછી માથે ચડી જાય અને ખાલી ખોટી પછી હર વખતે સંભળાવે આપણને. અરે એના કરતા એક કામ કરો ને, એક કામ હું જમાઈને ફોન કરી દઉં છું, એ તેડવા આવશે ને આજે જમીને જશે.